એટલે બધાને લાગે કે કામ કરી દઉં. આપણે બી છાણા લઈ લીધા, ચલો લઈએ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આપણે આવી ગયા છીએ ગામડે, કારણ કે આજે છે શ્રી વિપેશ્વરી માતાજી આપણું જે મંદિર છે ત્યાં હવન અને નિવેદ છે. તો આપણે આવી ગયા છીએ ગામડે અને આપણા 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા છે. તો જેને પણ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના બ્લોગમાં બન્યા રહેજો લાસ્ટ સુધી. અને આપણા 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે ત્યારે એક સરપ્રાઈઝ છે. તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરો ચેનલના અને વિડીયોને લાઈક કરી દો. ચલો મળીએ. તો ગાઈસ રાહુલભાઈ એ મળી ગયા આપણો. હવે જઈએ લાકડો લેવા આપણે હવન માટે. હવન માટે ખાવાનું બનાવી દીધું, ખીચડી શાક થોડી વાર ખાઈ લઈએ એવું. એટલે બધા જુદું જુદું બનાવ્યું. જો ગાઈસ હારી આપણું ટાર્જન. હા, વર્ષો પુરાનું આપણા લાકડો તો તૈયાર જ કરીને કે હું કોઈ કાઢવાનો એટલે બધો બંદા પકડી લાવે તો થોડો કશું હતો નહીં. હા, સોડ્યો નહીં લેવો એટલે બધા થોડો થોડો લઈ લે એટલે બધાને લાગે કે કામ કરી દઉં. કોઈ કામ તો નહીં. ચાલ ભાઈ કૌશિકભાઈ બેઠા નહીં હવનમાં. હા, હવનમાં બેઠ ગયે બંદે લોકો. સોનો લેવાનો આ રે સોનો જો અંદર. તો ગાઈસ બધાએ લાકડા લઈ લીધા. તો ચલો હવે જઈએ આપણે. જો આપણે બી છાણા લઈ લીધા, ચલો લઈએ. જો ગાઈસ કૌશિકભાઈ હવનમાં આયા પાણી પીવો. હા જો હર્ષિલ તૈયાર થાય. હા તો ગાઈસ હવે હવન પતી ગયો અને અમે બેઠા છીએ ઘરે. હવે જો અમારા બા ઓ બા તો મિત્રો હવે મસ્ત જમી લીધું. તો બેસીએ શાંતિ, આરામ કરીએ થોડી વાર બપોર. જો આપણી ગાડી. તો ચલો મળીએ પછી થોડી વાર. તો ગાઈસ આપણે બેઠા હતા ઘરે પણ કૌશિકનો ફોન આવ્યો અહીંયા મંદિરે બેસવા. તો આપણે આવીએ મંદિરે બેસવા. ચલો બેસીએ મસ્ત શાંતિ. રહ્યો મહાદેવજીનું મંદિર. તો ગાઈસ મેં મંદિરે બેઠા હતા હવે પછી જમીન બેઠા હતા એટલે ભાઈ કૌશિકભાઈ કે આપણે જીરા પીવા જઈએ, જીરા લેવા આવીએ હતા ગામમાં. તો હવે જઈએ પાછા ઘરે. બીજું કંઈ લેવાનું? જો ગાઈસ રાહુલ આવ્યો. તો મિત્રો મસ્ત સાંજ પડી ગઈ. ગાઈસ મસ્ત ચા પી લઈએ પછી જઈએ ખેતરમાં. તો ગાઈસ મસ્ત ચા પી લીધી આપણી ગાડીનો હાલ. તો પહેલાં તો આ પથરા બધા નીચે ઉતારીએ. ગાઈસ ફાઇનલી આપણે પથરા હટાવી દીધા. કેટલા દિવસથી આપણી ગાડી અહીંયા પડી છે. જો આજ તો બહુ દિવસ પછી હું ગાડીમાં બેસ્યો, કારણ કે કેટલાય દિવસથી આપણી ગાડી ગામડે પડી હતી, 3-4 અઠવાડિયાથી. તો આજે તો અમે
બસમાં આવ્યા હતા અહીંયા ગામડે. જો દૂર દૂર થઈ ગઈ. તો ચલો થોડી સાફ કરી દઈએ. જો જો ગાઈસ આંબા ઉપર નાની નાની કેરીઓ આવવાની ચાલુ થઈ ગઈ છે. જમીન વેચાઈ ગઈ ને એટલે જો ગાઈસ ખાલી ખેતરનો વ્યૂ અને એમાંય મસ્ત પક્ષીઓનો અવાજ આવે. કેવું લાગે રાહુલભાઈ? મજબૂત વાતાવરણ. મજબૂત. જો ખાલી સનસેટ. જો ગાઈસ કેરીઓ સ્ટાર્ટિંગ થઈ ગઈ. વ્યૂ દેખો. પાછા ઘરે. ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. હવે બંધ કર્યું છે ડેરી વાળું. તો હવે લઈએ છીએ તૈયારીઓ ચાલુ. તો ગાઈસ અમે આવીએ છીએ ગામમાં કોથમી લેવા. હર્ષિલ હર્ષિલ હર્ષિલ. તો ગાઈસ આપણે રેડી થઈ ગયા છીએ. તો હવે ખાવાનું હતું. ચલો જઈએ મસ્ત મંદિર.
આજનો એવું પતી ગયું છે અને આપણો આ બ્લોગ કરું છું હું એન્ડ. જો તમને આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને ફરીથી આપણા 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા, તો જેને જેને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ બીજા બ્લોગમાં.